પ્રી મોન્સૂન કામગીરીમાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ. ફક્ત 15-20 મિનિટ વરસાદ પડતા વરસાદી પાણી લોકોની દુકાનો અને ઘરોમાં ઘૂસ્યા. પ્રી મોન્સૂન કામગીરીમાં આમોદ નગરપાલિકા તિલક મેદાન, મચ્છી માર્કેટ અને નગરની બોક્સ ગટરો સાફ કરવામાં તદ્દન નિષ્ફળ નીવડી. પ્રી મોન્સૂન કામગીરીનું અંદાજિત 11 લાખ રૂપિયાની કામગીરી ટેન્ડર વગર કોને આપવામાં આવી છે, સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય. પ્રી મોન્સૂન કામગીરી માટે હાલ નગરપાલિકા દ્વારા આશરે 11.34 લાખનું ટેન્ડર બહાર પાડેલ છે અને ટેન્ડર ભરવાની તારીખ 10/7/2024 છે ને ટેન્ડર ઓપન કર્યા વિના કામગીરી શરૂ થયેલ છે અને લોકમુખે એમ પણ જાણવા મળેલ છે કે આ કામગીરી અંગે બિલ પણ મુકાયેલ છે. આમોદમાં અડધા નગરનું પાણી તિલક મેદાન ખાતે આવે છે અને તે ગટર સાફ ન થતા વરસાદી પાણી લોકોની દુકાનોમાં ઘૂસે છે. આમોદ ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારે નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. હવે નગરને સારા દિવસો જોવાનો વારો આવશે, પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને આમોદ નગરપાલિકાને કેટલીક માતબર રકમની ગ્રાન્ટો ફાળવે છે કે જો પ્રામાણિકતાથી રકમ ખર્ચે તો આમોદ સ્વર્ગ બની જાય છે. જ્યારે આનાથી ઉલટું થયું છે. માતબર રકમની ગ્રાન્ટ સરકાર ફાળવવા છતાં નગરને હાલ સુધારવાના બદલે ઉત્તરોત્તર હાલત ખરાબ થવા પામી છે. ટેન્ડર પાસ થયા વિના આમોદ નગરની આજુબાજુના કાંસ સફાઈમાં મોટી રકમ ખર્ચવા છતાં ઋતુના પ્રથમ વરસાદે જ મુખ્ય બજાર તિલક મેદાનમાંથી ટાવર ચોક સુધી સોનીની દુકાન, શાકભાજીની દુકાન તો કેટલાક અનાજની દુકાનોમાં પાણી ઘૂસ્યું. જ્યારે પુરસા રોડ નવીનગરીમાં ટેલિફોનિક એક્ચરની સામે ગટર સાફ ન કરાતા વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યું તેમજ પંથકના કેટલાક વિસ્તારોમાં પાણી ભરવાના બનાવો સામે આવ્યા છે. જાવેદ મલિકનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ. મુબારક યાકુબ પટેલ, વોર્ડ નંબર 1નો મતદાર. અડધો કલાક વરસાદ પડવાથી અહીંયા પાણી ભરાઈ ગયેલું છે. મારા ઘરમાં પણ પાણી આવેલું છે. મારે કાં બેવું કાં હોવું એનો કોઈ મને એ નથી. બાજુમાં સ્કૂલ પણ આવેલી છે. મેં ઘડી અમારા સભ્યોને બી વાત કરેલી છે, તે છતાં બી આનું કોઈ નિરાકરણ આવતું નથી. અમારા જસુ કાકાને બી વાત કરેલી છે, બીજા બધાને બી અમુકને વાત કરેલી છે, તે છતાં બી અમારું નિરાકરણ નથી આવતું. બાજુમાં સ્કૂલ છે, નાના છોકરા ભણે છે. બાજુમાં જે બી થાંભલો આવેલો છે, હવે એમાં કરંટ ઉતરે અને કશું થાય એની જવાબદારી કોની? તો હું અપેક્ષા રાખીશ કે નગરપાલિકાવાળા આનું જલ્દ નિરાકરણ લાવે. નહીં લાવે તો અમે આગળ જતાં કઈ કાર્યવાહી કરીશું. ભાજપ શાસિત આમોદ નગરપાલિકાના શાસનમાં આજે તમે જોઈ શકો છો કે પ્રી મોન્સૂનની જે કામગીરી હોય છે તે સદંતર નિષ્ફળ ગયેલી છે. આમોદનું કહેવાય કે આમોદ તિલક મેદાનમાં જે મેન સર્કલ છે ત્યાં આગળ આખા ઘણા એવા વિસ્તારોનું પાણી આવે છે, તે આજ દિન સુધી સાફ સફાઈ કરવામાં આવ્યું નથી. જે પ્રમાણે થવું જોઈએ તે પ્રકારે કામગીરી થઈ નથી. આમ જે મચ્છી માર્કેટની ગટર છે મેં ત્યાં પણ સ્પષ્ટપણે જે કહેવાય એ પ્રકારનું કામગીરી થયેલી નથી. પ્રી મોન્સૂન કામગીરીમાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ. ફક્ત 15-20 મિનિટ વરસાદ પડતા વરસાદી પાણી લોકોની દુકાનો અને ઘરોમાં ઘૂસ્યા. પ્રી મોન્સૂન કામગીરીમાં આમોદ નગરપાલિકા તિલક મેદાન, મચ્છી પ્રી મોન્સૂન કામગીરીમાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ. ફક્ત 15-20 મિનિટ વરસાદ પડતા વરસાદી પાણી લોકોની દુકાનો અને ઘરોમાં ઘૂસ્યા. પ્રી મોન્સૂન કામગીરીમાં આમોદ નગરપાલિકા તિલક મેદાન, મચ્છી માર્કેટ અને નગરની બોક્સ ગટરો સાફ કરવામાં તદ્દન નિષ્ફળ નીવડી. પ્રી મોન્સૂન કામગીરીનું અંદાજિત 11 લાખ રૂપિયાની કામગીરી ટેન્ડર વગર કોને આપવામાં આવી છે, સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય. પ્રી મોન્સૂન કામગીરી માટે હાલ નગરપાલિકા દ્વારા આશરે 11.34 લાખનું ટેન્ડર બહાર પાડેલ છે અને ટેન્ડર ભરવાની તારીખ 10/7/2024 છે